જામનગર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દઈશ અને એક ટ્રેનમાં પણ બોમ્બ મૂક્યો છે. રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા દ્વારા તેમના પિતા સાથે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા બાબતને ઝઘડો થતા રવિરાજસિંહ દ્વારા 100 નંબર ડાયલ કરીને કંટ્રોલમાં પરથી લખાવેલ કે જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાનું છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ મૂકેલ છે, જેને લઈને રાજકોટ સુરેન્દ્રનગર સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવેલ અને વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ ટ્રેન આવેલ તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ, જીઆરપી, આરપીએફ, એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલ. તે ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી શંકાસ્પદ વ્યક્તિ રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજાની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલ. તેમની હાલમાં પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેનમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અને શું મેસેજ હતો અને કેટલી પોલીસ જોડાયેલી છે ચેકિંગમાં, શું મેસેજ આવ્યો? આજ રોજ સવારે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા દ્વારા તેમના પિતા સાથે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીનું વેચાણ કરવા ગયા, પરંતુ ત્યાં તેમને મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થયેલી. જે અન્વયે પુત્ર રવિરાજસિંહ છે એ ગુસ્સે થઈ અને ત્યાંથી ચાલ્યા ગયેલા. ત્યારબાદ તેમણે 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્દી લખાવેલી કે મેં જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો છે મારા દ્વારા. સદર બાબતે ગંભીરતાને ધ્યાને રાખતા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાને રાખી અને વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, જીઆરપી, આરપીએફ, એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું. તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે.